એ જય શ્રી કૃષ્ણ. કેમ છો મમતા બેન? એ આવો આવો મજામાં. તો તમે ભૂલા મારા ભાઈને ઘેર તમે આવ્યા એવું કહેવાય. જો ને કાલ તો નીકળી જાય હારું લે આવ્યા બેહવાથી. લે કાલ જ તમારે વયું જાવું. હાય રે મારો રોકાવાના હું તો કહું છું 2-3 દી રોકાવાના છે. કેમ કાલ નીકળી જાવું? હવે તો જઈએ ને. અમારો છોકરો લગભગ રોકાવાનો છે થોડાક દી કે બા મારે મમ્મી કામ છે ને કે હું થોડાક દી રોકાય પછી કે હું આવી જાય કે એટલે મેં તો કહ્યું તમે બે કાલ મેં નીકળી જાય ખોટું પછી આના પપ્પાને કામ હોય ને તો પછી એમાં નીકળી જવું પડે ને. એ તમને કહું અહીંયા હોતા. હા બોલ ને, હું રાયડું નાખે? બા નથી બહુ રાયડું નાખે હો તું હમણાં. હા કેવી રાયડું નાખે? હું એમ નથી કહેતી તમને ખાનગી વાત કરવી છે એટલે કહું છું. તમે હું બોલ કરો બહુ જોરથી. હું છે ને આપણો સુનિલ છે ને કોક છોકરી વાતું કરતો તો અહીં એવું હગાઈ પેલા તઈ એટલે કંઈક હતું લફરું આપણે એલા વયસમાં નહીં આવે ને આપણે ગામ બાઈને કાઢી મૂક્યો કંઈ થાય તો એની શું તો છોકરોની જોવા આવવાના છે કે નથી આવવાના કે શું કંઈ ફોન આવ્યો તો પછી કંઈ પૂછ્યું તો તાર મમ્મીએ? ના રે ના કંઈ હજી ફોન બોન નથી આવ્યો જાનું. હવે ફોન આવે તો ખબર પડે. મમ્મીને હમણાં જો આવે મમ્મીને કહું કે નાસ્તો પાણી તો કંઈક લઈ આવો આવ્યા તો બરાબર ને. ના ના કાંઈ ખાવું પીવું નથી બસ ખાલી બેઠા પછી અમે નીકળી જાય આમ જો નીસુ હો ને મોડું થાય છે પછી આને ઘરે મૂકી આવું ને જાનું ને વળી એના મમ્મીને એમ થાય કે જો ક્યાંય ગયા. તને સારું છે ને હવે બસ બીજું કંઈ નહીં સારું છે. હા હવે બસ જો હાયલા રાખે આમાં નામાં કાંઈ ગમતું નથી ઊભું થવાય નહીં ને પાછું હલાય નહીં એટલે કાંઈ ગમે નહીં. તો શું કરું દિવસ કાઢવા જ જોશે 8-10 દિવસનું કીધું. હવે સારું છે બહુ સારું રિકવર થયું એમ કીધું છે. એવા કળિયુગમાં પડજા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. હારે મારા કષ્ટ ભંજન દેવ સત્ય છે. એ હનુમાન દાદા હું તો તમને એવા દિલથી માનું જી મારી શું કહેવાય મનોકામના હોય ની બધી પૂરી કરો છો બધાયને ને કળિયુગમાં તો કેવા પડસાશે હનુમાન દાદાના. એકવાર વિચારશે કે મારે સારણપુર દાદાના દર્શન કરવા જાઉં પણ હમણાં ગઈ હતી પાછી હે ને તો મારે જાઉં જો મારી છોકરી આ પાડે ને તો મારે દાદાના દર્શન કરવા જાઉં કેવા અસલ દાદાના દર્શન થાય ને તો સાક્ષાત દાદા છે માં. હા બધાય કહેતા હતા ને કે બે દી વિડીયો ના આવ્યો પણ હું છે ને મારા દાદાના દર્શન કરવા ગઈ હતી સારણપુર વાળા દાદાને એ તા કહું હમણાં ગઈ હતી પાછા દાદા તમારી દયા થાય તો હું આવી દર્શન કરવા. 2 દી મેં મજા કરી સારણપુર જઈ દાદા દર્શન કર્યા ને એવી મજા આવી. ખબર નહીં આજ મને અજીબ લાગે. ગામડે હતો ત્યાં કંઈ ન થતું આજ કેમ એવું અજીબ લાગે કંઈ ગમતું નથી એવું થાય મગજમાં ટેન્શન આવે શું થતું હોય વિચાર આવે કંઈક કાંઈ ખબર નથી પડતી. મમ્મીને કહું મમ્મી મને આવું કેમ થાય ખબર નહીં. સુનિલ શું કરો છો? નીસુ તું આવી? નીસુ હાથે તું આવી? હા સુનિલ હું આવી. તમે તો મને ભૂલી ગયા પણ હું તમને દિલથી નથી ભૂલી. કાંઈ વાંધો નહીં તમે સગાઈ કરી લીધી મને પૂછ્યા વગર તોય હું ખુશ છું. કાંઈ વાંધો નહીં મારો પ્રેમ છે મારા સુનિલ છે એ ખુશ છે ને બસ એ સગાઈથી એટલે હું બહુ જ ખુશ છું. હા છે સુનિલ હું બહુ જ ખુશ છું. ના નીસુ એવું નથી નીસુ હું તને દગો ના આપત નીસુ પણ મને એ છોકરી ગમી ગઈ એટલે નીસુ નકર હું સાચો તને પ્રેમ જ કરતો નીસુ સાચે. કઈ વાંધો નહીં તમે ખુશ સુનિલ એમાં હું ખુશ છું. સાચે સુનિલ હું બહુ જ ખુશ છું. બસ તમે તમારી લાઈફમાં ખુશ રહ્યો હું મારી લાઈફમાં ખુશ રહીશ હવે. નીસુ હાચે તને પગમાં કેવું લાગ્યું કે ને નીસુ હાચે બોલ ને મને ગમતું જ નથી. અજીબ થાય છે અજીબ વિચાર આવે છે નીસુ હાચે. હું તને મનથી નથી ભૂલ્યો ભલે સગાઈ ન્યા કરી પણ તારી અહીં આવ્યો ને પછી તારી બહુ જ યાદ આવી. ગામડે હતો ને તો ખબર નહીં પાયલ જ એમ થાય પાયલ જ છે પણ અહીં આવ્યો ને પછી નીસુ તારી બહુ યાદ આવે અજીબ વિચાર આવે ખબર નહીં નીસુ હાચે. કાંઈ વાંધો નહીં સુનિલ इतबार नहीं करना इंतजार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना ओ हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना कोई तो वफा करे कोई तो दफा करे ऐसा ना हो इश्क में कोई तो दगा करे इतबार नहीं करना इंतजार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना हद से भी ज्यादा तुम
किसी से प्यार नहीं करना। નીસુ નીસુ ઉપને નીસુ નીસુ હું કરું ખબર નથી પડતી નીસુ હા છે નીસુ તો બહુ ભોળી છે બહુ સારી છે નીસુ શું કરું મેં શું ઘર નાખ્યું મને કાંઈ ખબર નથી પડતી આવો ને બેહો તા ખરી ઘડીક વાર બેહાય આવ્યા તો હાથી આ બેઠી જો બેહવા હાટું જાવી હારું ને વેલી આવી હે નકર તો તમે કાલ નીકળી જાત કાલ કઈ હવારમાં નીકળવાના હતા બપોરના નીકળવાના હતા કઈ નીકળવાના હતા અમે કાલ સવારે વેલા નીકળવાના હતો અમારો છોકરો એનું કામ પતાવીને પછી આવશે એ હા હું તમને માગાન વાત નથી કરતી ફોનમાં પણ હું કાલ નાતા રૂબરૂ જાઉં મને મન થયું તીમ કો ઘડીક બેસી આવું તીમ કાલ નાતા રૂબરૂ જાઉં તી મમ્મીનો ફોન આવ્યો તો કે જોવાન રાખો હોય તો રાખો તો તમે શું વિચાર્યું તો હું કાલ હું પૂછી આવું હા લે તમે વાત કરતા હતા ઈ ઓલી નીસુ છોકરી છે ઈ એનો કયો તમે એનો ફોન આવ્યો તો મમ્મીનો હારું લે તો આપણે જવાનું જરૂર છે કા જોઈ આવીએ છોકરી હા ઈ છોકરી તો જોવા જેવી છે બહુ અસલ છે ને ડાય એવી છે ને છે ને હું કહેવાય ઈ છોકરીને હમણાં બિસાડીના છે ને ઝાલીને જાતી હતી ને ક્યાંક બેન પડીને ઘેરથી તે બિસાડીને કોક ખબર નહીં ગાડીવાળા છોકરાએ છે ને ઠોકર મારી દીધી ને તે પગ ભાંગી ગયો તે બિસાડી જો હામી ખુરશી આવીને બેહીએ પણ હાલી ચાલી કે નહીં અમે હગે હમણાં 8-10 દી તો એ કે મમ્મી કે જો એ રીતે તમે પૂછી લ્યો જોવા હોય ભલે આવે છોકરો ભલે આવે કે તમે કીધું કે હાલ હું પૂછી આવું જો તમને એમ ન થાય વાત કરી દેવી હારી બરાબર જો તમારે અટાણ જોવા નાખવું તો અટાણે નહીં કે 8-10 દી માં પગ મટી જાય પછી આવું પછી એની જો એમ કીધું હા એમ કીધું કા ના ના એમાં હું છોકરી ભલે બિસાડી હામી બેહે આપણે ખુરશીમાં આપણે કઈ વાંધો નથી હે એ તો પડી ગઈ લાગી ગયું તો કઈ એમાં કઈ કોઈનું કઈ હાલે હે કોઈ વાંધો નહીં લ્યો ને મારા છોકરાનું થઈ જાય ને હે મારા છોકરાને કેદી ગોતીએ પણ હારી છોકરી જો સામેથી માગ આવે તો આપણે ડાય છોકરી હોય ને એવી પોહાય આપણે જો ફેન ફતુર વાળી ને બધી ન રૂપિયો જાજો લે પણ આપણે એમ ન પોહાય બરાબર ને હા તી મમ્મી જો ફોન હતો તી કાલ પૂછી આવું તો તમારે કાલ નીકળી જાવ તો પછી ન કર્યો હવે છે ને મારો છોકરો આવે ને તો એનો હાંજક ના આવે ને તો પૂછી લઉં તો ખબર પડે તો પછી હું તમને પૂછી દે ફોન કરી એ પ્રમાણે પછી આપણે રાખ્યું હા હાસી વાત છે નાના છોકરાને તો પહેલા પૂછવું પડે એને જિંદગી કાઢવી કે આપણે તો નથી કાઢવી હે આપણે તો ચમાકું નખવી દે પછી કરવું ન કરવું તમારી મરજી લેખ હોય તો થાય બાકી નહીં થાય પણ આપણે જો જોવા જાઉં હારી છોકરી છે એટલે હું તમને કહું છું જો તમને મેળ આવે તો કરજો બાકી તમારી ઓલી બરાબર છોકરાને ગમે ન ગમે પપ્પાને બધાને ગમવું જોઈએ ને બરાબર ને હા એટલે ના ના મને તો છોકરીને પગ ભાંગો ને એવું કઈ નથી આપણે ભલે હામી બિસાડી રોગી બેહે તો આપણે જોઈ લઈએ બરાબર કેવી છે કેવી નહીં એ તો હામી આવે ને છોકરી તો ખબર પડી જાય આપણે હાથી હારું લ્યો પપ્પા આવે ને તો હું વાત કરી ને પછી મારા છોકરાને પૂછી ને છે ને હું તમને જણાવી હો તમે ઓલું ન કરતા હું તમને જણાવી દઈ કે ચા પાણી પીઓ હમણાં મારા ભાભીને કહો ચા પાણી લઈ આવે ના ના ચા પાણી નથી પીવા મારે મોડું થયો ઘેર જઈને ફોન કરી મારા ફોને ઘેર ભૂલી ગઈ તો તમને એ પ્રમાણે હાઈ સુધી જવાબ દીધો તો એને જવાબ દીધો તો બિચારા તૈયારી કરી રાખે ને બરાબર ને જોવા જવું હોય તો આપણે એમ થાય કે ના ના બરાબર ને હા હાસી વાત છે ના ના એને કોઈ ફેન ફોટો ન કરતા પણ હું તો એને પપ્પાને છોકરાને પૂછી લઉં ને પછી હું તમને ફોન કર્યો હા ને હાથી જરૂર કરજો હો શું કરો બા તમે હું તો જો મારા કષ્ટભંજન દેવના દર્શન કરતી હતી ટીવીમાં આવતા હતા ને હું જોતી હતી તે હમણાં બધા દર્શક મિત્રો કહેતા ને 2 દી થયા વિડીયો કેમ નથી મૂકતા ટીમ છે ને મારા દાદાને દર્શન કરવા ગઈ હતી એમ બધાને કહેતી હતી કા કેવા અસલ દર્શન થયા હતા સારંગપુર વાળા દાદાના એવી મજા આવી હા હો આપણા મિત્રોને 2 દી વિડીયો ના આવે ને તો ન ગમે હો આપણા વિડીયા જીવા છે કા પણ છે ને આપણા મિત્રો છે ને વિડીયા જોવે ભલા લાઈક કરે પણ શેર નથી કરતા કોક શેર કરો તો મારા આગળ વિડીયો જાય તો આગળ એ બધા જોવે ને કા બા તો એ પછી ખબર છે આપણા દર્શક મિત્રો બધા વાલા મિત્રો છે ને હે એ આપણા વિડીયો રાહ જોતા હોય મને ખબર ટાઈમ મારો વિડીયો આવે પણ કોક દી જો હાજી માંડી હોય ને તો હું વિડીયો બનાવું પણ છે ને વિડીયો તમે જાજો શેર કરો મારો વિડીયો મિત્રો સાચી વાત છે બા સુનિલ ક્યાં ગયો ખબર નહીં બેન આવીને સીધો ઉપર વયો રૂમમાં કે નાનીમાં મારું માથું દુખે કે હું ઉપર જાઉં ખબર નહીં હું કરવા ગયો હોય અચ્છા એવું છે કા હા ત્યાં પૂછી આવું બા ખાવાનું શું કરવું એ કહી દો આ લોકોને સુનિલને પૂછી લઉં આ તમારે જમાઈ તો બહાર ગયા એ હાઈ જે નહીં ખાઈ કે તમે બધું તમારું કરી લેજો તેમ કહે હું બાને પૂછી લઉં હા સુનિલને પૂછ લે મન તો ગમે હાલે જો ને બપોરે આપણે વઘારેલ ભાત ખાઈ લીધો તે આયલું અટાણે જી ઓહે હાલે મને તો ગમે ભાવે બે હા હાસી વાત છે બા હાલો હું સુનિલને પૂછી આવું હો છોકરાનું માથું કેમ દુખે હું ઉપાડી કરતો આજ ગયો ને તડકા ધૂમનો કોલેજે ને આ ગામડે એટલા દી હાવ બિસારો લતોડાઈ ગયો છે હાવ મારો દીકરો સુનિલ હાલ પૂછી આવું હું થયું મારા દીકરાને કષ્ટ ભંજન દેવ સત્ય છે હવે નીસુ તને ફોન કરે ને કઈ પટાવે ને તો પટ્ટી ને એટલું ધ્યાન રાખજો તું કે પાછી પટી જાની હવે ત્યાં છોકરાની વાત કરી લોકો જોવા આવે હારું હોય તો તું કરી જ લેજે હવે તો એની પાછળ ન જાતી હું તને પહેલા કહી દઉં હા નીસુ દીદી સાચું કહે છે જાનું કેમ કે થોડોક મને અટપટો લાગે એને થોડીક વાર ગમે ને વસ્તુ હારી પછી ફેંકી દેવી એને કંઈ નહીં હું તમને સાચું કહું એટલે તમે છે ને જી તમને છોકરો સારો લાગે ને એની યાર તમે સગાઈ કર્યો સાચું કહું
તમે બધી વાત કરો, મને આ બધી વાત સાંભળું ને મને અઘરું લાગે. સુનિલ મારા દિલમાંથી ક્યારેય નહીં જાય, ક્યારેય જાય નહીં. એટલી તમને ખબર છે મારો પહેલો છેલ્લો પ્રેમ ઈ છે. પણ હું મારા મમ્મી પપ્પાની ખુશી માટે હું આ બધું પગલું ભરું છું. એ તમને હું ખાચે કહી દઉં, કેમ કે સુનિલ ગમે એમ કરે પણ મને ખબર નહીં દિલથી જ એવું લાગે કે ના સુનિલ જ છે. હા, પણ મારા મમ્મી પપ્પા માટે થઈને હું એને હાવ ભૂલી જઈશ. બસ એ કહે ને હું સગાઈ લગ્ન કરી લઈશ. બસ એ મારી લાઈફ, મેં મારી લાઈફ જીવી લીધી છે. સુનિલ જ્યાં સુધી મને પ્રેમ કર્યો ત્યાં સુધી. તને એ તો જો છો, એને એમ કીધું કે જય એમ કીધું કે પગ ભાંગી ગયો નીસુનો, તો એને એમ ન કીધું કે હું એને ફોન કરું. તું એટલું તો વિચાર, હે એટલું તો નથી વિચારી શકતી. કઈ વાંધો નહીં, ગુસ્સામાં હશે. બીજું મારે હું સમજવું હવે. કઈ મારે તો એને ફોન ન કરાય કે મારો ફોન હવે રિસીવ નથી કરતા. બસ એ લાસ્ટ વાર તારા ઘરે મેં એ પેલા ફોન કર્યો તો, બાકી હવે મેં એને ફોન નથી કર્યો. હું સાચું કહું જાનું, મારા દિલમાં કેટલું થાય છે ને મને ખબર છે વાત કર્યા વગર. તને ખબર છે જાનું, તમે બે મળી ગયા ને એનું ખુશી છે, મને બહુ જ ખુશી છે. પણ મારું દિલ જાણે છે હું સવાર ને દિવસ ને રાત કાઢું નહીં. મને ક્યારેક ઘણી ફોનમાં જો કે ફોન નથી આવી ગયો ને, ફોન નથી આવ્યો ને, મેસેજ નથી આવ્યો ને, એમ રાહ જોતી હોય હું જાનું. ક્યારેક તો હું ફોન લઉં હાથમાં, સુનિલના નંબર કાઢું ને પછી ફોન કરવા જાઉં, ફરી કટ કરી નાખું કે નહીં એને મારી યાર વાત નથી કરી દઉં. હા છે હું અમે હું કરવા કરું, મેં કેટલી વાર ફોન કર્યો એને. હા નીસુ, હું સમજુ છું અમારા બેનું નથી તો અમને એવું થાત ને. હું તને એમ સમજાવું કે અત્યારે તારો પગ ભાંગ્યો તો એને ફોન કરવો જોઈએ. હું તને એમ કહું છું, એટલે તું એને થોડોક ટાઈમ ભૂલી જા. હું તને એમ કહું થોડોક ટાઈમ નહીં ભૂલી જ જઈશ, કેમ કે હવે માગું આવશે ને ભગવાન કરે ને તો સગાઈ કરી લઈશ ને તાત્કાલિક લગ્ન કરી લઈશ. એટલે કઈ ટેન્શન જ નહીં મમ્મી ને પપ્પાને. અરે દીદી તમે એવું ઓલું ન કરો, અમે તો તમને સમજાવીએ છીએ. અમને કઈ એવું હોય તમારા પ્રત્યે બધું સમજુ છું જય. પણ મારું મન તમને ખબર છે ને, એકવાર જ્યાં મન લાગ્યું ને બીજી જગ્યાએ મન ન લાગે. અમુક જ લોકો એવા હોય કે હા એને બદલી જાય, કઈ વાંધો ના આવે. સારું, બસ હવે તું ટેન્શન ન લે અને તાર પગનું ધ્યાન રાખ. અને અમે છે ને હવે નીકળ્યો, તું કઈ ટેન્શન ન લેતી, બધું થઈ જશે. હા જાનું જય, કઈ ઉપાધિ ન કરતા ને હો. પછી કઈ જણાવીશ હશે ને એટલે હવે માગું નાખ્યું છે. મમ્મીને ફોન કર્યો તો હવે શું ફોન આવે શું નહીં ખબર પડે. હા પછી તમને કહીશ બેયને. હા તું શાંતિથી રે, કઈ ટેન્શન ન લે.